સાટા પદ્ધતિ વસ્તુ વિનિમય પ્રથા નો અર્થ આપી તેની મર્યાદાઓ સમજાવો. સાટા પદ્ધતિ એટલે કે બીજા શબ્દમાં કહી તો વસ્તુ વિનિમય પ્રથા, અને ત્રીજી રીતે કહી તો બદલા પ્રથા, એનો અર્થ આપી તેની મર્યાદાઓ સમજાવો. 3 અથવા 5 ગુણમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. નાણાંની શોધ થઈ એ પહેલાં સાટા પ્રથા અમલમાં હતી, એના વિશેની આજે આપણે વાત કરવાની છે. પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. પ્રાચીન સમયમાં, જૂના સમયમાં ગ્રામીણ સમાજ વ્યવસ્થા જોવા મળતી. શહેરી વિકાસ નહોતો, ગ્રામીણ સમાજ વ્યવસ્થા જોવા મળતી. લોકોની મુખ્ય પ્રવૃત્તિ ખેતી હતી, અને આથી જ મોસ્ટ ઓફ વ્યવહારો ખેતી ક્ષેત્રના હતા. એટલે કે ખેતી ક્ષેત્રે પરસ્પરના વ્યવહારો જોવા મળતા, તેમજ લોકોનું જીવન સાદું જીવન હતું, ઓછી જરૂરિયાતવાળું જીવન હતું. પ્રાચીન સમયમાં લોકોની જરૂરિયાતો ઓછી હતી, સાદું જીવન હતું. રોટી, કપડાં ઓર મકાન, આવી પ્રાથમિક જરૂરિયાતો સિવાય ખાસ બીજી કોઈ જરૂરિયાતો જોવા મળતી નહીં. ને એટલે જ માનવી વસ્તુ વિનિમય પ્રથા દ્વારા પોતાની જરૂરિયાત સંતોષી લેતો અને મસ્ત જીવન જીવતો. એક્ઝામ્પલ જોઈએ આપણે. વસ્તુ વિનિમય પ્રથા માટેનું એક્ઝામ્પલ જોઈએ. કોઈ ખેડૂત હોય તો એ ઘઉંનું ઉત્પાદન કરે. સ્વ વપરાશ માટે અમુક ટકા ઘઉં પોતાની પાસે રાખે, અને જે વધારાના ઘઉં છે એ વધારાના ઘઉં અન્યને આપીને બદલામાં ચોખા, ઘી, કાપડ, ચપ્પલ વગેરે વસ્તુઓ પોતાની જરૂરિયાત સંતોષવા માટે મેળવી લે. એટલે એક વસ્તુ આપવાની, બદલામાં બીજી વસ્તુઓ પ્રાપ્ત કરવાની, અને એ રીતે જરૂરિયાતો સંતોષવી. આ પ્રથા અમલમાં હતી. આમ નાણાંની શોધ થઈ એ પહેલાં લોકો શું કરતા, તો કે વસ્તુ કે સેવા આપે, કોઈ એક વસ્તુ કે સેવા આપે અને બદલામાં પોતાની જરૂરિયાત મુજબની અન્ય વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત કરે. બસ આ જ સાટા પ્રથા, આ જ વસ્તુ વિનિમય પ્રથા. હવે એનો આપણે પ્રોપર અર્થ જોઈએ. 1 માર્કમાં પૂછાય કે સાટા પ્રથાનો અર્થ આપો, વસ્તુ વિનિમય પ્રથાનો, બદલા પ્રથાનો અર્થ આપો. સિમ્પલ અર્થ: વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથાને સાટા પદ્ધતિ કહેવાય, વસ્તુ વિનિમય પ્રથા કહેવાય. વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવી, આ જ પ્રથા એટલે સાટા પ્રથા. પણ જેમ જેમ સમાજ વિકાસ પામતો ગયો, સમયના પરિવર્તનની સાથે સાથે સમાજ જેમ જેમ વિકાસ પામતો ગયો, વસ્તી જેમ જેમ વધતી ગઈ, લોકોની જરૂરિયાતો વધતી ગઈ, ઔદ્યોગિકરણની પ્રક્રિયાએ વેગ પકડ્યો, તેમ તેમ સાટા પ્રથા મર્યાદાવાળી બનતી ગઈ. સમાજ વિકાસ પામતો ગયો, વસ્તી વધતી ગઈ, લોકોની જરૂરિયાતો વધતી ગઈ, ઔદ્યોગિકરણની પ્રક્રિયાએ વેગ પકડ્યો, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ શક્ય બન્યા, એમ એમ સાટા પ્રથા મર્યાદાવાળી બનતી ગઈ. હવે આપણે અહીં એ જોવું છે કે સાટા પ્રથાની કઈ મર્યાદાઓ સામે આવી. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે સાટા પ્રથા સાથી મર્યાદાવાળી બની, તો આપણે એવો જવાબ લખવાનો: સમાજનો જેમ જેમ વિકાસ થયો, વસ્તી જેમ જેમ વધતી ગઈ, લોકોની જરૂરિયાતો વધતી ગઈ, ઔદ્યોગિકરણની પ્રક્રિયાએ વેગ પકડ્યો, શ્રમ વિભાજન થયા, વિશિષ્ટીકરણ થયા, એમ એમ સાટા પ્રથા મર્યાદાવાળી બનતી ગઈ.
સાટા પ્રથાની મુખ્ય મર્યાદાઓ 3 છે. જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી અને મૂલ્યના માપનની મુશ્કેલી. આ 3 મર્યાદાઓ આપણે હવે સમજવાની છે. સૌથી પહેલી મર્યાદા જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા. જોઈએ, સમજીએ. આર્થિક અને સામાજિક વિકાસની સાથે લોકોની જરૂરિયાતો વધતી ગઈ. આથી જ અર્થતંત્ર સરળમાંથી જટિલ બન્યું. પહેલાંના સમયમાં કેવું હતું તો કે ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને બદલામાં કાપડ મેળવવું સરળ હતું. પણ હવે એ સરળ રહ્યું નહીં. એનું કારણ આપણે એવું આપી શકીએ, જેની પાસે ચોખા હતા એને ઘઉંની જરૂર હતી, પણ જેની પાસે ઘઉં હતા અને ઘઉંના બદલામાં ચોખા નહોતા જોતા, કાપડ જોતું હતું. અને જેની પાસે કાપડ હતું ને કાપડના બદલામાં પાછા ઘઉં નહોતા જોતા, ઘી મેળવવું હતું. આમ વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવો અઘરો પડ્યો. આ તો લિમિટેડ વસ્તુને આધારે આપણે ઉદાહરણ આપ્યું. લોકોની જરૂરિયાતો વધતા અસંખ્ય ચીજવસ્તુઓ માર્કેટમાં આવી અને આવા સમયે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવો અઘરો પડે જો સાટા પ્રથા અપનાવીએ તો. અને ઘણી વસ્તુઓ તો અવિભાજ્ય હોય, તો આવી અવિભાજ્ય વસ્તુઓની સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કઈ રીતે કરવો એ પણ પ્રશ્ન ઉપસ્થિત થયા. એનું એક્ઝામ્પલ આપીએ. 1 મણ ઘઉં બરાબર 1 ગાય મૂલ્ય હોય તો 10 કિલો ઘઉં બરાબર અડધી ગાય? પોસિબલ નથી. આવો વિનિમય કરવો પોસિબલ નથી. એટલે જ અવિભાજ્ય વસ્તુની સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કેમ કરવો એ પ્રશ્ન પણ ઉપસ્થિત થયા. એટલે સાટા પ્રથામાં જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યાઓ ઊભી થઈ. આ પહેલી મર્યાદા. બીજી મર્યાદા મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. મૂલ્ય એટલે શું? તો કે વિનિમય મૂલ્ય. 11મા ધોરણમાં વિનિમય મૂલ્યનો અર્થ આપણે જોઈ ગયા છીએ. 10 ગ્રામ સોનાનું મૂલ્ય 1 કિલો ચાંદી હોય તો એનો મતલબ એવો થાય કે 10 ગ્રામ સોનાનું વિનિમય મૂલ્ય 1 કિલો ચાંદી છે. તો આ વિનિમય મૂલ્ય. સાટા પ્રથામાં મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. મૂલ્યનો સંગ્રહ શક્ય બનતો નહીં. એ સાટા પ્રથાની મુશ્કેલી. જોઈએ એક્ઝામ્પલ. કોઈ ખેડૂત હોય તો એ ભવિષ્યની જરૂરિયાત સંતોષવા માટે વર્તમાન સમયમાં વધારે ઘઉંનું ઉત્પાદન કરે, વધુ મહેનત કરી અને વધારે ઘઉંનું ઉત્પાદન કરે. પણ આ વધારાના ઘઉં લાંબો સમય સાચવવા કઈ રીતે એ મોટો પ્રશ્ન. કે જો ઘઉંનો લાંબા સમય માટે સંગ્રહ કરવામાં આવે તો ભવિષ્યમાં ઘઉં અન્યને આપી અને બદલામાં જરૂરિયાતની અન્ય વસ્તુઓ મેળવી શકાય. પણ સાટા પ્રથામાં આ પોસિબલ નહોતું, શક્ય નહોતું. કારણ કે ઘઉંનો લાંબા સમય માટે સંગ્રહ શક્ય બનતો નહીં, બગડી જાય. આમ વ્યક્તિ પોતાની મહેનત દ્વારા જે વસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન કરતો તે વસ્તુઓનો સંગ્રહ શક્ય નહોતો. એટલે જ આવી વસ્તુ તાત્કાલિક અન્યને આપીને બદલામાં અન્ય જરૂરિયાતની વસ્તુઓ તાત્કાલિક મેળવી લેવી પડતી. આમ સાટા પ્રથામાં મૂલ્યનો સંગ્રહ કરવો મુશ્કેલ હતો. કારણ કે આવી વસ્તુઓનો લાંબા સમય માટે સંગ્રહ શક્ય બનતો નહીં. આ થઈ બીજી મર્યાદા. હવે ત્રીજી મર્યાદા મૂલ્યના માપનની મુશ્કેલી.
શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને લીધે ઔદ્યોગિક ચીજોના ઉત્પાદનમાં વધારો થયો. દરેક વ્યક્તિઓએ પોતાની આવડત, પોતાના કૌશલ્ય મુજબ ચોક્કસ આર્થિક પ્રવૃત્તિનો સ્વીકાર કર્યો ને તેમાં જ એ વ્યક્તિઓએ માસ્ટરી મેળવી. બસ આને જ આપણે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ કહી. કોઈ એક કાર્યમાં નિપુર્ણ થવું, પરફેક્ટ થવું, બસ એ જ વિશિષ્ટીકરણ. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને લીધે ઔદ્યોગિક ચીજોનું ઉત્પાદન ખૂબ વધ્યું. અનેક પ્રકારની વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનો શક્ય બન્યા ને એટલે જ મૂલ્યમાપનના પ્રશ્નો ઊભા થયા. પહેલાંના સમયમાં ઘઉંની સામે ચોખાનો વિનિમય સહેલો હતો. 1 કિલો ઘઉં બરાબર 2 કિલો ચોખા, ઓકે, વિનિમય સહેલો હતો. પણ ઔદ્યોગિક વિકાસને લીધે ઘઉંની સામે અનેક વસ્તુઓ આવી ગઈ. આથી જ ઘઉંની સામે અનેક વસ્તુઓના વિનિમય દર નક્કી કઈ રીતે કરવા, ઘઉંની સામે અનેક વસ્તુઓના વિનિમય દર યાદ કઈ રીતે રાખવા, મુશ્કેલી ઊભી થઈ. જેમ કે દાખલા તરીકે જોઈએ, 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા હોય. 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ હોય. 1 મણ ઘઉં બરાબર 1 કિલો ઘી વિનિમય મૂલ્ય હોય. તો પછી 1 કિલો ઘી બરાબર કેટલું કાપડ, 1 કિલો ઘી બરાબર ચોખા કેટલા? આ બધા જ વિનિમય મૂલ્યો યાદ રાખવા, નક્કી કરવા મુશ્કેલ બન્યા. આ સમસ્યા સાટા પ્રથામાં જોવા મળતી. ઓકે, હવે છેલ્લે ઉપસંહાર. આમ ઉપરોક્ત સમસ્યાઓને લીધે જ મૂલ્યના સંગ્રાહક તરીકે, મૂલ્યના માપદંડ તરીકે અને વિનિમયના માધ્યમ તરીકે એક સર્વસામાન્ય માપદંડની જરૂરિયાત ઊભી થઈ અને એમાંથી જ નાણાંની શોધ થઈ. નાણાંની શોધ થતાની સાથે જ સાટા પ્રથાનો એટલે કે વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવ્યો. આપેલો ક્વેશ્ચન, ચેપ્ટર 3 નાણું અને ફુગાવો, મની એન્ડ ઇન્ફ્લેશન, એનો આ પહેલો ક્વેશ્ચન આપણે જોયો. બધા જ વિદ્યાર્થી મિત્રોએ ઇકોનોમિક્સની જે પાકી બુક છે એમાં આ પ્રશ્ન લખી લેવો અને પાકો કરવો. અસ્તુ.